હવે અબુધાબીનું મંદિર એની આપણે આખી જે ફિલ્મ છે જોઈ છે. હવે એ વખતે મહંત સ્વામી મહારાજ ત્યાં કાર્ય થવાનું હતું ને આપણે સૌ જાણીએ છીએ કોરોના ઇટેક થયો હતો અને મહંત સ્વામી મહારાજ કોરોનામાં નૈનપુરમાં બિરાજમાન હતા. એ વખતે નૈનપુરમાંથી પત્ર લખે છે કે રાજા રખેવાળ થશે અને તમારા જે ત્યાં એ મંદિરની વ્યવસ્થાના મુખ્ય સંતને અને આવા ઘણા બધા મુદ્દા લખે છે કે તમારા કલ્પના બહાર સફળતા મળશે, બધા અધિકારીઓ અનુકૂળ થશે, બધી રીતે બધું. હવે એ વખતે કોરોનામાં તો બધા છે મનથી હતાશ થઈ ગયા હોય, નિરાશ થઈ ગયા હોય, ઢંકાઈ ગયા હોય. પોતાના ધંધાનું શું થશે, આ બધું આગામી બધું આયોજનનું શું થશે, ફેક્ટરીનું શું થશે, એવો બધા વિચાર આવતા હતા. અને એમાં નૈનપુરમાં રહ્યા મહંત સ્વામી મહારાજ કે અમને ઈડમ દેખાય છે અને તમે છે એ તમારા માન્યમાં નહીં આવે પણ મહારાજની કૃપાથી થશે. એમના જ આશીર્વાદથી આ થયું અબુધાબીનું મંદિર. સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજ પણ પ્રવેશ મહંત સ્વામી મહારાજનો. તત્વ તો એક જ છે, મહારાજ છે, કાર્ય કરે છે. જો આટલું મોટું કાર્ય થાય તેમ છતાંય મહંત સ્વામી મહારાજ છે દેશમાં એનો અહમ નહીં, એનો એવી કોઈ વાત નહીં કે જો અમારા સંકલ્પે થઈ ગયું કશું કોઈ દિવસ બોલ્યા જ નહીં. કોઈ પાસે જાહેરમાં તો ન બોલે પણ જે એ કાર્યમાં જોડાયા એની પાસે બોલે, કદાચ એની પાસે જ ન બોલે તો જે એમના અંગત સેવક હોય એની પાસે બોલે અથવા એમના હિત વાળા એકદમ વિશ્વાસ હોય એની પાસે બોલાઈ જાય, સાહજિક નીકળી. એમની પાસે પણ આવું એક પણ વાક્ય બોલ્યા નથી. જો લેશ માત્ર અહમ ન હોય ને ત્યારે આવી મનોદશા, આવી ભૂમિકા ઉપર જીવન જીવી શકે. તો આપણને જે ગુરુ મહિલા છે એમને પુષ્પહારનું સુખ નથી, એમને રેડ કાર્પેટ સન્માન થાય, મોટા એમને સ્ટેજ પર એમની જન્મ જયંતિ ઉજવાય, એમની હાજરીમાં એમના ગુણગાન ગવાય, એને લેશ માત્ર માન નથી. એમને એની કોઈ ઈચ્છા જ નથી, કોઈ એમને એની દરકાર જ નથી. એ જે રૂટીન થતું હોય કરે એ સંતો હરિભક્તોની ભક્તિ છે. પણ એના માનથી લેશ માત્ર મહંત સ્વામી મહારાજ એ આકર્ષિત થયા નથી. તો જો આ મહંત સ્વામી મહારાજ એવા અહમ શૂન્ય છે. મુક્તાનંદ સ્વામીના પદમાં કહે છે કે હું ટળે હરિ ટુકડા તે ટળાઈ જશે. હું ટળે ત્યાં હરિ ટુકડા કહેતા ભગવાન એના દ્વારા કાર્ય કરે તો આવા ગુણાતીત સંત એ આપણને મળેલા છે. એના દ્વારા આ મહારાજ ભગવાન સ્વામિનારાયણ કાર્ય કરે છે. એવી પ્રાપ્તિની પ્રતિનિધિ આવે એ જે આ નવા વર્ષે પત્ર લખ્યો છે ને, તો જો એમના કાર્ય, એમના વ્યવહાર, એમના જીવન પ્રસંગથી આપણે જોયું કે આવી આપણે પ્રાપ્તિ થઈ છે એની પ્રતિનિધિ પરિવર્તિત થાય કે આપણે અંતરે સુખ્યા થાય કે આવા મહાપુરુષ, આવા ગુણાતીત પુરુષ, આવા એકાંતિક પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. તો એના સ્વરૂપમાં આપણને દ્રઢ પ્રતીતિ બેસે જીવમાં